તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? મનસુખ આર્ટિસ્ટની ચેનલમાં તમારું સ્વાગત છે. આવી જ રીતે આપણા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો આજે તમારી સમક્ષ કંઈક નવું જ લઈને આવ્યો છું. બે ચાર વાતો, બે ચાર કંઈક આમ જીવનમાં બોધ મળે કે આમ સરસ મજાના આમ કન્ટેનો કે શરૂઆત કરી છે મેં જિંદગીની, શરૂઆતથી હું કઈ હાર્યો નથી. કે શરૂઆત કરી છે મેં કઈક જિંદગીની અને શરૂઆતથી કઈક હું હાર્યો નથી. આજ તમારા લીધે જ તો આ કરી છે મેં શરૂઆત. એ શરૂઆતથી હું કઈ હાર્યો નથી. તે શરૂઆતથી હું કઈ જીવનની અંદર સમયની વાત છે સાહેબ. સમય કોઈનો સારો હોય, કોઈનો ખરાબ હોય. સારો સમય ચાલતો હોય તો માણસો એના ખરાબ સમયને ન ભૂલે, અને ખરાબ સમય ચાલતો હોય તો માણસો એના સારા સમયને ન ભૂલે. એવી રીતે જીવનમાં પોતપોતાનો સમય ચાલતો હોય. તો આજ એવું જ સરસ મજાનું એક બે શાયરી, એક બે વાતો કે એમ કહેવાય કે અગર ખિલાફ હૈ તો હોને દો, જાન થોડી ના है. कि अगर खिलाफ है तो होने दो मेरे यार, जान थोड़ी ना है. ये सब तो धुआं है साहिब, आसमान थोड़ी ना है कि आसमान थोड़ी ना है. અને મિત્રો કે ખુલ્લામાં હસતા માનવીને મેં એકાંતમાં રડતા જોયા છે. કે ખુલ્લામાં હસતા માનવીને મેં એકાંતમાં રડતા જોયા છે. અને શિખરો સર કરેલા સિકંદરને મેં પગથિયે પાછા પડતા જોયા છે. કે મેં પાછા પગથિયે પડતા જોયા છે. એટલે કે મિત્રો, તમને જીવનમાં તમારો ધ્યેય મળી જાય ને તો તમારા જૂના જે ભૂતકાળ હોય, કે જૂનું જે તમારું જે કાંઈ તમે જે પરિસ્થિતિમાંથી પસાર થયા હોય ને મિત્રો, એ જીવનમાં અત્યારે ભૂલવું. કારણ કે સરસ મજાની આ કહેવત પણ ઘણું બધું કહી જાય છે. નાના એવા બોધ પાઠ કહી જાય છે જીવનની અંદર. અને આવી રીતે મિત્રો દુનિયાની અંદર એમ કહેવાય કે માની લો આપણું ગુજરાત જ છે. અને મિત્રો એમાંય ગુજરાતની અંદર વાત કરવા જઈએ, આમ સરસ મજાની એક વાત કરીએ તો આમ સાહેબ કઈક ગુજરાતનો આકાર જ આમ એમ કહેવાય ને કઈક આમ અલગ જ રીતે સાહેબ કઈક આમ આમ એક સરસ મજાના આમ વાતાવરણ રૂપે આમ એમ કહેવાય કે આમ એવી રીતે પોતપોતાના વિસ્તારની અંદર માણસો હોય. એવી રીતે આમ સરસ મજાનું ગુજરાતની અંદર પણ આમ એરિયા છે કે આમ ઉત્તર ગુજરાત, આમ સૌરાષ્ટ્ર, આમ સાહેબ કંઈક દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત. સાહેબ એમાંય વાત કરીએ અમારા સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રની અંદર એમ કહેવાય કે ભાવનગર થી લઈ અને દ્વારકા સુધી, આમ થોડુંક કચ્છ અને આમ સુરેન્દ્રનગર ને આ બધું આવી જાય. સાહેબ વિસ્તારની વાત કરીએ, બધા જિલ્લાઓની પોતપોતાની રચના, આ બધા જિલ્લાઓની પોતપોતાની રચના અને પોતપોતાનો ઇતિહાસ સાહેબ. આવા જ જિલ્લાઓનો ઇતિહાસ કંઈક જાણવો ને અનેરો આનંદ અને અનેરો ઉત્સાહ આવી જાય. ક્યારેક એક પણ માણીએ આપણા સૌરાષ્ટ્રની ઓર, એક પણ માણીએ આપણા સૌરાષ્ટ્રની ઓર. અને મિત્રો એમાંય આપણા સૌરાષ્ટ્રમાં એમ કહેવાય છે કે ભાવનગરની અંદર બેઠેલા નિષ્કલંક મહાદેવ, જે મહાદેવનું મંદિર આવે, ગીર સોમનાથમાં બેઠેલા સોમનાથ મહાદેવ, અને એમ કહેવાય કે દ્વારકા નગરીમાં વસે છે. દ્વારકાની નગરી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, દ્વારકાધીશ, જગતના નાથ. દર્શન તો સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ લાવવો મળે છે. પણ એમ કહેવાય કે જ્યાં અન્નની રોટી એમ કહેવાય કે આમ રસોડું ચાલુ જ હોય એવું એમ કહેવાય કે બગદાણા છે. બાપા સીતારામ બગદાણા પણ સૌરાષ્ટ્રમાં આવેલું છે. અને આપા બીજાનું મંદિર એટલે કે સત્તાધાર પણ સૌરાષ્ટ્રમાં આવેલું. અને સૌરાષ્ટ્રની ભૂમિને કેમ ભૂલીએ સાહેબ અમે? કારણ કે એમ કહેવાય કે આખા ભારતની નહીં પણ આખા એશિયાની શાન કહેવાય
એવું સિંહનું જંગલ જે વસવાટ કરતું હોય એવું અમારે ગીર પણ અમારે સૌરાષ્ટ્રમાં આવેલું છે. અને બીજું નાનું ગીર એટલે કેમ કહેવાય બરડો ડુંગર, આમ કહેવાય કે હાલાર વિસ્તારની આજુબાજુ આવેલો બરડો, એ પણ સૌરાષ્ટ્રમાં. આ એરિયાને સાહેબ કેમ ભૂલીએ, આ વિસ્તારને કેમ ભૂલીએ, આ વિસ્તારના માણસોને કેમ ભૂલીએ? કારણ કે મને ગીર ઉપરથી પણ એક ગીત યાદ આવે છે. ગીર તો ગીર છે કે ગાંડી ગીર કહેવાની, શું કહેવાનું? ગાંડી ગીર. અને એમાંય એક ગીત, ગીર કેરી હાલી માર માલ જાઓ હાકી, સિપાહી દેશ ડારા તમે નીકળો ગીર બારા, એવા શિયાળાની ટાઢું હું ઘાસ કેમ વાઢું, સિપાહી દેશ ડારા તમે નીકળો ગીર બારા. સરસ મજાનું ગીતનું વર્ણન છે. આ ગીતના વર્ણન ઉપર સરસ મજાનો બોધ મળે છે કે ગીરની અંદર વસવાટ કરતા માનવીઓ, અને એમ કહેવાય કે જે સિપાહીઓ હોય છે, ગીરના માનવીઓ માણસોને એમ કહેવાય કે ડારો દે. ડારો શબ્દ એટલે કે એમ કહેવાય ગુજરાતી ભાષામાં કે ખીજાય છે કે તમે નીકળો ગીર પારા. અને ભાઈની ઉપર આમ એ શિયાળાની ઋતુ છે, અને શિયાળાની ઋતુમાં આમ ઠંડીનો માહોલ છે, ને ગીરના સિપાહીઓ કહે છે કે તમે ગીરની બહાર નીકળો. અને લોકો ઘાસ વાટતા હોય, માથા ઉપર ભારો હોય, અને કઈ રીતે આ સરસ મજાનું ગીરનું વર્ણન કર્યું છે મિત્રો. આ છે સૌરાષ્ટ્રનું અનેક ઇતિહાસ છે, અનેક. પણ આ તો બે ચાર વાતો જે એમ કહેવાય કે મને લાગી એ મેં વિડીયોમાં લીધી છે. બાકી અનેક ઇતિહાસો આપણે આવી રીતે જોતા રહીશું આપણા અલગ અલગ વિડીયોની અંદર. આપણા ડેઈલી બ્લોગ તો આવા જ કરશે, પણ સરસ મજાના આવા થોડાક ઇતિહાસો વિશે પણ સાહેબ આપણે જાણતા રહીશું. બાકી તો કચ્છનો કંઈક ઇતિહાસ અલગ છે, ઉત્તર ગુજરાતનો કંઈક, દક્ષિણ ગુજરાતનો કંઈક, મધ્ય ગુજરાતનો, ઘણા બધા ઇતિહાસો છે સર. જેટલી વાત કરો એટલી તો ખોટી છે. ઘણી બધી વાતો, ઘણી બધી માહિતી. ઓલા નથી કહેતા કે ઓલા મિત્રતાની મહેફિલ બેઠી હોય છે, અને બધા ભાઈબંધો ઘણો બધો સંબંધ, ઘણો બધો આમ ભાઈબંધો વાળા સંબંધ હોય ને, સમય ઘણો બધો વીતી ગયો હોય ને આપણે એકે ભાઈબંધો મળ્યા ન હોય ને, એમાંય કોઈક ભાઈબંધ મળે ને એમાંય માવા લવર હોય કોઈક સૌરાષ્ટ્રનો, એમ કે હે મારા માવા લવર. અને બધા ભાઈબંધોની મહેફિલો હાલતી હોય, મોજ મજા મસ્તી કરતા હોય ને ભાઈબંધોમાં શાયરીનો માહોલ આવી જાય કે મિત્રો ખોબે ખોબે દરિયો ના આપો મને, એમ તો હું સમુંદર લઈને બેઠો છું. અરે ભિખારી તો છું ફક્ત તમારી મિત્રતાનો, બાકી અહીંયા હું પણ સિકંદર થઈને બેઠો છું, કે હું પણ સિકંદર થઈને બેઠો છું. વસ્તુ આભાર મિત્રો. આપણા વિડીયોમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મનસુખ આર્ટિસ્ટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો વિડીયોમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.